હેલો સ્ટુડન્ટ્સ, જેમ આપણે અગાઉ નિબંધ લેખન એટલે કે પેરેગ્રાફ રાઇટિંગ, એસેવ રાઇટિંગ વગેરે વિષયો ભણ્યા, તેવી જ રીતે અહીં આપણે આજે એક બીજો ટૉપિક એટલે કે ઈમેલ રાઇટિંગ છે એ સમજવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલો ઈમેલ છે, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર નેબર એટ rmpatel@gmail.com કમ્પ્લેનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી સેટ. અહીં તમને જે ઈમેલનો વિષય આપવામાં આવ્યો છે તે તેના પાડોશી એટલે કે RM પટેલને મોકલવામાં આવ્યો છે, તે એના માટે લખવામાં આવ્યો છે. તો હવે જેમ આપણે પત્રમાં એડ્રેસ લખીએ છીએ એવી જ રીતે અહીં ઈમેલ એટલે કે ઇન્ટરનેટ દ્વારા મોકલવામાં આવતો મેલ કે જેની અંદર આપણે એને મોકલવા માટે સૌપ્રથમ તો પહેલાં ઈમેલ બનાવવો પડે છે અને એ ઈમેલ દ્વારા આપણે બીજાને મેસેજ કરી શકીએ છીએ એટલે કે પત્ર લખી શકીએ છીએ. અહીં તમને જે અંડરલાઇન કરેલો જે વાક્ય દેખાય છે એ છે ઈમેલ એડ્રેસ. તો જેમ આપણે પત્ર લખીએ છીએ એમ જમણી બાજુ એડ્રેસને એવું લખીએ છીએ, એવી જ રીતે અહીં ઈમેલની અંદર તમારે ટુ એટલે કે તમે જેને મેલ કરો છો એનું ઈમેલ એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે તમે કયા વિષય પર તેને ઈમેલ લખો છો. અહીં આપણે ઉપર જે આપ્યું છે તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ જે ઈમેલ છે એ લાઉડ વોલ્યુમ ટીવી સેટનું છે, એની કમ્પ્લેન કરવા માટેનો મેસેજ છે એટલે કે એબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી સેટ એ એનો વિષય છે. ત્યારબાદ કોમ્પ્લિમેન્ટરી એટલે કે ડિયર મિસ્ટર પટેલ, હવે જેને તમે પત્ર લખો છો એનું નામ. હવે કમ્પ્લેન જે છે એ વાંચીએ. I am writing this mail to draw your attention to the very loud volume of your TV set. એટલે કે હું તમને આ મેલ એટલા માટે લખું છું કે તમે જે ટીવી સેટનું વોલ્યુમ ફાસ્ટ રાખો છો એના વિશે તમને જાણકારી આપું, કે તમે જે ટીવી સેટનું વોલ્યુમ છે એ ફાસ્ટ રાખો છો એ બાબતે તમારું ધ્યાન દોરવા માટે હું તમને આ ઈમેલ લખી રહ્યો છું. આઈ એમ પ્રિપેરિંગ ફોર માય ફાઇનલ એક્ઝામ. હું મારી ફાઇનલ પરીક્ષા માટે એટલે કે વાર્ષિક પરીક્ષાઓ માટેની તૈયારી કરી રહ્યો છું. સિન્સ આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. સવારે હું શાળાએ જાઉં છું. આઈ ગેટ ટાઈમ ટુ સ્ટડી ઓનલી આફ્ટર આઈ કમ હોમ ઇન ધ આફ્ટરનૂન. એટલે કે હું સવારે શાળાએ જતો રહું છું, ત્યારબાદ મને ભણવા માટેનો સમય બપોરે જ મળે છે. બટ ધ લાઉડ નોઇઝ ઓફ યોર ટીવી સેટ ડિસ્ટર્બ્સ મી એન્ડ આઈ કેન નોટ કોન્સન્ટ્રેટ. એટલે પણ તમારા ટીવી સેટનું જે વોલ્યુમ છે એ ખૂબ જ વધારે છે, માટે હું સરખી રીતે ભણી શકતો નથી અને તેના પર કોન્સન્ટ્રેટ એટલે કે તેના પર ધ્યાન આપી શકતો નથી. આઈ રિક્વેસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ એન્ડ કીપ ધ વોલ્યુમ લો. એટલે કે હું તમને વિનંતી કરું છું કે તમે મારી સમસ્યા છે તેને સમજો અને તમારા ટીવી સેટનો વોલ્યુમ છે એ ઓછું કરો. થેન્ક યુ, યોર સિન્સિયરલી નીરવ પંડ્યા. એટલે કે ત્યારબાદ તમે એનો આભાર માનો છો અને જે લખનાર વ્યક્તિ છે એ પોતાનું નામ છે ત્યાં નીચે લખે છે. તો જુઓ, આની અંદર તમે જોઈ શકો છો કે ઈમેલ છે એ ખૂબ જ ઇઝી વસ્તુ છે. એની અંદર તમારે વધુ કાંઈ ઝાઝું લખવાનું આવતું નથી. માત્ર તમારે જે મુખ્ય મુદ્દો છે એને તમારે સરખી રીતે 7 થી 8 લાઇનમાં લખવાનો હોય છે, કે જેની અંદર તમારો જે વિષય છે એ અંદર આખો આવરી લેવાય. તો ત્યારબાદ આપણે બીજો બીજો ઈમેલ જોઈએ. Write an email in about 30 words to your father, dev005@gmail.com, dave005@gmail.com, telling him about your life in the hostel. હવે અહીં તમે જોઈ શકો છો કે એક બાળક છે એના પિતાને ઈમેલ લખે છે કે એ હોસ્ટેલમાં રહે છે, તો હોસ્ટેલની લાઈફ છે એ કેવી છે એ કહેવા માટેનો ઈમેલ છે. ટુ dave005@gmail.com, એટલે કે તમે જેને ઈમેલ લખો છો એનું ઈમેલ એડ્રેસ. સબ્જેક્ટ તો કે હોસ્ટેલ લાઈફ. કોમ્પ્લિમેન્ટરી, ડિયર ફાધર, આઈ નો યુ આર વરીડ બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટડીંગ ઇન અ હોસ્ટેલ. હવે પિતાને ઈમેલ લખે છે એટલે કહે છે કે મને ખબર છે કે તમે ખૂબ જ ચિંતામાં છો,
કારણ કે આ મારો હોસ્ટેલમાં રહેવા માટેનો પહેલો અનુભવ છે. બટ આઈ એમ ગેટિંગ યુઝ ટુ ધ હોસ્ટેલ લાઈફ નાવ. એટલે પણ હવે હું આ હોસ્ટેલનું જીવન છે એમાં હું સેટ થઈ ગયો છું. ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ. એટલે કે હોસ્ટેલની અંદર જે રૂમની ફેસિલિટીઝ, જે સુવિધાઓ છે એ ખૂબ સારી છે. માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ. મારા જે રૂમના પાર્ટનર છે, સાથીદારો છે, તે પણ સારા છે. વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ. અમે ખૂબ સારા એવા મિત્રો બની ગયા છીએ. હાવેવર ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ. છતાં પણ જે જમવાનું છે એ ઠીક છે, બહુ સારું નથી. સો વી ઓર્ડર ફૂડ ફ્રોમ આઉટસાઇડ. તેથી અમે જે જમવાનું છે એ બહારથી મગાવી લઈએ છીએ. બટ વી હેવ ગુડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ. પણ અહીં અમારે રમતની ખૂબ સારી એવી સુવિધા છે અને એન્ટરટેનમેન્ટ માટે પણ સારી એવી સુવિધાઓ મળી રહે છે. આઈ એમ એન્જોઈંગ હિયર. હું અહીં ખૂબ જ મોજ મજાથી રહું છું. યોર લવિંગ સન અજય. તમારો પ્રિય પુત્ર અજય. જુઓ, અહીં આપણે જોઈ શકીએ છીએ કે થોડાક જ વાક્યોની અંદર એણે આખી જ બાબત છે એ આવરી લીધી છે. તો આવી જ રીતે આપણે દરેક વિષય માટે 7 થી 8 વાક્યમાં તમારે તમારો જે મેઇન મુદ્દો છે એ તમે આમાં લખી શકો છો. વધુ પણ લખી શકો છો, એવું નથી કે 7 થી 8 લાઇનમાં જ લખવું, પણ બને ત્યાં સુધી ઈમેલ છે એ 7 થી 8 લાઇનમાં લખો તો સારું. ત્યારબાદ ત્રીજો, write an email in about 30 words to your friends at sachi2019@gmail.com telling him or her about the importance of sports. એટલે કે તમે તમારી મિત્રને ઈમેલ કરો છો ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ એટલે કે રમતગમતનું મહત્ત્વ સમજાવવા માટેનો આ ઈમેલ છે. ટુ sachi2019@gmail.com. સબ્જેક્ટ તો કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ. ડિયર સચિન, આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર સ્ટડિંગ વેલ. ડિયર સચિન, મને એ જાણીને ખૂબ ખુશી થાય છે કે તું ખૂબ જ સરસ રીતે ભણી રહ્યો છે. બટ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વાય ડુ નોટ ગેટ ટાઈમ ફોર સ્પોર્ટ્સ. પણ મને એ નથી સમજાતું કે તું રમતગમત માટે કેમ સમય કાઢતો નથી. અ હેલ્ધી બોડી હેઝ અ હેલ્ધી માઇન્ડ. એટલે કે જેટલું જ તમારું સ્વસ્થ શરીર હશે એટલું જ તમારું સ્વસ્થ છે એ મગજ રહેશે. ઇફ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ યુ વિલ બી ફિઝિકલી સ્ટ્રોંગ. જો તું આવી બધી રમતગમતમાં ભાગ લઈશ તો તારું જે ફિઝિકલ બોડી છે, જે તારું બોડી છે એ ખૂબ જ મજબૂત બનશે. સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ રિલેક્સ ધ માઇન્ડ એન્ડ ઇમ્પ્રૂવ કોન્સન્ટ્રેશન. રમતગમત છે એ આપણા મગજને રિલેક્સ ફીલ કરાવે છે અને આપણું જે ધ્યાન છે એને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ એટલે કે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં તેમાં મદદ કરે છે અને તેને ઇમ્પ્રૂવ કરે છે, વધારે છે. એન્ડ સો આઈ ફર્મલી બિલીવ ધેટ યુ મસ્ટ ઓલ્સો ટેક ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. એટલે કે હું નિશ્ચિતપણે એવું માનું છું કે તારે સ્પોર્ટ્સમાં એટલે કે રમતગમતમાં થોડોક રસ લેવો જોઈએ. યોર લવિંગ ફ્રેન્ડ સંજય. તારો પ્રિય મિત્ર સંજય. અહીં પણ તમે જુઓ છો કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ છે એટલે કે રમતગમતનું જે મહત્ત્વ છે એ ખૂબ જ સામાન્ય નાની એવી થોડાક જ વાક્યમાં તેણે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે, ખૂબ સરસ રીતે લખેલું છે. આવી જ રીતે તમે પણ તમારા શબ્દોમાં તમે લખી શકો છો. ત્યારબાદ ચોથો ઈમેલ, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words to your friend pooja1234@gmail.com inviting her to attend a party at your new house. હવે આ ઈમેલ છે એક મિત્રને લખવામાં આવ્યો છે. શેની માટે છે તો કે એનો વિષય છે ઇન્વાઇટિંગ હર ટુ અટેન્ડ અ પાર્ટી એટ યોર ન્યૂ હાઉસ. તમારા એના નવા ઘરે તમને પાર્ટીમાં આમંત્રિત કરવા માટેનો ઈમેલ છે. ટુ pooja1234@gmail.com. સબ્જેક્ટ તો કે ઇન્વિટેશન. ડિયર પૂજા, I am writing this mail to inform you that we have shifted to our new house on Station Road. મને આ મેલ લખતા ખૂબ જ આનંદ થાય છે, અથવા તો I am writing this mail to inform you એટલે કે હું તને આ જે ઈમેલ છે એ જાણ કરવા માટે લખું છું કે અમે અમારું જે ઘર છે
એ સ્ટેશન રોડ પર નવું ઘર છે ત્યાં શિફ્ટ થઈ ગયા છે, ત્યાં ફેરવી નાખ્યું છે. We will be having a small puja at our new house on 25th August 2019 at 5 PM. એટલે કે અમે આ નવા ઘરે એક નાની એવી પૂજા રાખવાના છીએ, જે 25 ઓગસ્ટ 2019 સાંજના 5 વાગે છે. I invite you to join us for the puja and a party thereafter. એટલે કે હું તને આ પૂજામાં સામેલ થવા માટે આમંત્રણ આપું છું અને ત્યાર પછી પાર્ટી છે. I will be glad to have you to share our joy. એટલે કે મને ખૂબ આનંદ થશે કે તું અમારા આ ખુશીમાં તું સામેલ થા. પ્લીઝ ડુ કમ. એટલે કે મહેરબાની કરીને તું આવજે. યોર લવિંગ ફ્રેન્ડ દિવ્યા. તારી પ્રિય મિત્ર દિવ્યા. તો જુઓ, અહીં પણ તમે આ ઈમેલમાં જોઈ શકો છો કે તમે કોઈ ઈમેલ છે ઇન્વિટેશન આપવા માટે પણ લખી શકો, જેમાં તમે આ રીતની માહિતી છે તે ઉમેરી શકો છો. એમાં તમારી પોતાની વિશેની કોઈ માહિતી છે એ પણ તમે આપી શકો છો, એટલે કે જાતે લખી શકો છો. ત્યારબાદ 5મો ઈમેલ. Write an email in about 30 words to your friend at anil@gmail.com inviting him for your sister's wedding. હવે આપણે અગાઉ જે ઈમેલ જોયો એની અંદર તમને પાર્ટી માટે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું, જ્યારે અહીં તેની બહેનની મેરેજ સેરેમની છે, વેડિંગ છે, એનું આમંત્રણ આપતો ઈમેલ છે. to anil@gmail.com, સબ્જેક્ટ સિસ્ટર્સ વેડિંગ. ત્યારબાદ કોમ્પ્લિમેન્ટરી શું છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ડિયર અનિલ, ડિયર વોટેવર જે લોકોને તમે લખો છો એ જે ડિયરવાળો જે શબ્દ છે એને કોમ્પ્લિમેન્ટરી કહેવાય છે. As you know, my sister will be getting married on 16th May 2019. એટલે કે તું જાણે છે કે મારી બેન છે એ 16મી મે 2019ના દિવસે મેરેજ કરવાની છે, એટલે કે મેરેજ કરશે. I am writing this mail to invite you for the wedding. એટલે કે હું તને આ મેલ એટલા માટે લખું છું કે તને હું આ લગ્નમાં આમંત્રિત કરવા માટે મેલ લખી રહ્યો છું. The pre-wedding functions will start from 14th May 2019. એટલે કે લગ્ન પહેલાંની જે બધી વિધિઓ છે એના માટે એ જે ફંક્શન્સ છે, જે બધા પ્રસંગો છે એ 14 મેથી શરૂ થઈ જશે. I look forward to having you with us for all the functions. એટલે કે હું તને આ દરેક ફંક્શનમાં, દરેક પ્રસંગમાં તને ત્યાં જોવા માગું છું. I will send you the card soon. હું તને કાર્ડ પણ ઝડપથી બને ત્યાં સુધી વહેલા મોકલી આપીશ. Please do come. એટલે કે મહેરબાની કરીને તું આવજે. Your loving friend અભય. તારો પ્રિય મિત્ર અભય. ત્યારબાદ write an email in about 30 words to your friend at raj24@gmail.com telling him or her about how you spend your summer vacation. હવે અહીં તમને વિષય આપ્યો છે કે how you spend your summer vacation. હવે આપણે આ નિબંધમાં પણ લખીએ છીએ, લેટરમાં પણ લખીએ છીએ અને હવે આપણે લખશું ઈમેલમાં. તો જોઈએ to raj24@gmail.com, સબ્જેક્ટ સમર ફન અથવા તો સમર વેકેશન પણ તમે લખી શકો છો. ડિયર રાજ, હાય, હાવ આર યુ, હાઉ વોઝ યોર સમર વેકેશન. એટલે કે સૌપ્રથમ અહીં તેની ખબર પૂછે છે કે ભાઈ તું કેમ છે, તારું સમર વેકેશન છે કેવું ગયું. ડ્યુરિંગ ધ હોલિડેઝ આઈ હેડ ગોન ટુ વિઝિટ માય અંકલ. એટલે કે તે પોતે સમર વેકેશન કેવી રીતે વિતાવ્યું એની વિશેની માહિતી છે એ આપે છે અને તેને એ પણ પૂછે છે કે તારું વેકેશન છે કેવું ગયું છે. ડ્યુરિંગ ધ હોલિડેઝ આઈ હેડ ગોન ટુ વિઝિટ માય અંકલ. એટલે કે રજાઓના દિવસોમાં હું મારા કાકાની મુલાકાતે ગયો, એટલે કે કાકાના ઘરે ગયો હતો. વુ લિવ્સ ઇન ગોવા. જે ગોવામાં રહે છે. ઇટ વોઝ ગ્રેટ ફન. ત્યાં ખૂબ જ મોજ મજા કરી. આઈ એન્જોયડ માય સેલ્ફ એટ ધ બીચીસ ઓફ ગોવા. મેં ગોવાના બીચીસ પર ખૂબ જ મજા કરી. આઈ ઓલ્સો વિઝિટેડ ધ ફેમસ બ્રહ્મ ટેમ્પલ.
મેં ત્યાંનું જે ખૂબ જ પ્રખ્યાત એવું મંદિર છે બ્રહ્મ ટેમ્પલ એની પણ મુલાકાત લીધી હતી. મંગેશી ટેમ્પલ એન્ડ ધ શાંતા દુર્ગા ટેમ્પલ, એટલે કે બ્રહ્મા ટેમ્પલ, મંગેશી ટેમ્પલ એન્ડ ધ શાંતા દુર્ગા ટેમ્પલ, જે ત્રણેય મંદિર છે તેની મુલાકાત લીધી હતી, જે ત્યાંના ગોવાના ખૂબ જ પ્રખ્યાત એવા મંદિરો છે. I also visited the Basilica of Bom Jesus, St. Francis Church and other famous churches. એટલે કે મેં બેઝિલિકા ઓફ બોમ જીસસ નામનું જે સ્થળ છે, ચર્ચ છે, ત્યાં તેની મુલાકાત લીધી. સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ અને બીજા ઘણા બધા એવા પ્રખ્યાત ચર્ચ છે એની પણ મુલાકાત લીધી હતી. ધ પીપલ ઓફ ગોવા આર વેરી ફ્રેન્ડલી, એટલે કે ગોવાના જે લોકો છે એ ખૂબ જ મૈત્રીભર્યું વર્તન કરે છે, એટલે કે મિત્રો જેવું વર્તન કરે છે, એટલે કે ખૂબ સારા એવા છે, મિત્રો જેવા છે. આઈ રિયલી એન્જોયડ માય સ્ટે ધેર, એટલે કે હું ત્યાં જેટલા દિવસ રહ્યો તેટલા દિવસ મને ખૂબ જ મજા આવી. યોર લવિંગ ફ્રેન્ડ ગૌરાંગ, તારો પ્રિય મિત્ર ગૌરાંગ. તો જુઓ, અહીં આપણે આ ઈમેલમાં જોઈ શકીએ છીએ કે તેણે પોતાના વેકેશનની માહિતી છે એ કેવી રીતે આપી છે. તો તમે જ્યારે કોઈ પણ સ્થળ વિશે માહિતી લખતા હો, એટલે કે તમે ખુદ કોઈ સમર વેકેશનમાં કે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય તો તમે આવી જ રીતે ઈમેલ દ્વારા તમારા મિત્રને, તમારા રિલેટિવ્સને વગેરે લોકોને તમે આ રીતે માહિતી આપી શકો છો અને પૂછી પણ શકો છો. ત્યારબાદ 7મું, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ ફાધર એટ js77@gmail.com requesting him to allow you to join an education tour. હવે અહીં તમને સબ્જેક્ટ આપવામાં આવ્યો છે જોઈન એજ્યુકેશન ટૂર, એટલે કે કોઈ એવી એજ્યુકેશનલ ટૂર છે એની અંદર તમને જોડાવા માટેની વિનંતી કરવામાં આવી છે. to jayesh77@gmail.com. સબ્જેક્ટ એજ્યુકેશનલ ટૂર, કોમ્પ્લિમેન્ટરી, ડિયર ફાધર. હવે આપણે ઈમેલ જોઈએ. માય ક્લાસ ઇઝ ગોઈંગ ઓન એન એજ્યુકેશનલ ટૂર ટુ લોથલ એન્ડ વેળાવદર. એજ્યુકેશનલ ટૂર એટલે શું કહેવાય એને, અભ્યાસ માટેનો જે પ્રવાસ કરીએ તેને એજ્યુકેશનલ ટૂર કહેવાય છે. તો મારો જે વર્ગ છે એ આ રીતની એજ્યુકેશનલ ટૂર છે તે લોથલ અને વેળાવદર માટેની કરી છે, એટલે કે એણે ત્યાંની ટૂર ગોઠવી છે. લોથલ ઇઝ ધ આર્કિયોલોજીકલ સાઇટ which has the remains of the Indus Valley civilization and a museum. હવે લોથલ છે એ કેવું સ્થળ છે તો કે આર્કિયોલોજીકલ, એટલે કે પુરાતત્વીય, કે જ્યાં તમને પુરાતન વસ્તુઓ જોવા મળે, સ્થળ જોવા મળે. which has the remains of the Indus Valley civilization and a museum, કે જ્યાં તમને ખીણ સંસ્કૃતિ અને ખૂબ સરસ એવું મ્યુઝિયમ જોવા મળે છે, કે જે હજી તેના માટે ખૂબ જાણીતું છે. We will also be visiting the વેળાવદર સેન્ચુરી ઇન ભાવનગર. અને અમે લોકો વેળાવદરની જે સેન્ચુરી છે, જે અભયારણ્ય છે ભાવનગરમાં આવેલું છે, એટલે કે ભાવનગર જિલ્લામાં આવેલું છે, તેની મુલાકાત પણ લેવાના છીએ. We will be accompanied by our teachers, એટલે કે અમારી સાથે અમારા શિક્ષકો પણ જોડાશે. We have to pay ₹1,500 within a week. અમારે તેના માટે 1500 રૂપિયા છે એક વીકમાં જમા કરાવવાના છે, એટલે કે આપવાના છે, ચૂકવવાના છે. પ્લીઝ ગીવ મી ધ પરમિશન ટુ જોઈન ધ ટૂર. હવે આ કોને ઈમેલ લખવામાં આવ્યો છો તો કે ફાધરને. શું કામ? કારણ કે તેને આ એજ્યુકેશનલ ટૂરની અંદર તેને ભાગ લેવો છે અને તે તેના પપ્પાની પાસેથી પરમિશન માગે છે, એટલે કે તેને આ પરમિશન માટેની રિક્વેસ્ટ માટેનો ઈમેલ છે એ એના પિતાને લખ્યો છે. યોર લવિંગ ડોટર નિરાલી, એટલે કે તમારી પ્રિય પુત્રી નિરાલી. તો જુઓ, અહીં તમે જુઓ છો કે કોઈ વસ્તુ માટેની રિક્વેસ્ટ છે, પરમિશન છે એ લેવી હોય તો પણ તમે આ રીતે ઈમેલ છે એ લખી શકો છો. ત્યારબાદ write an email in about 30 words to your friend at moli007@gmail.com telling him or her that you will not able to attend school as you are not well.
એટલે કે અહીં તમે તમારી મિત્રને એવો ઈમેલ લખો છો કે એની તબિયત સારી ન હોવાથી તે શાળાએ આવી શકશે નહીં, તો તેની માટેની જાણકારી આપવા માટે તે ઈમેલ લખે છે. to molly007@gmail.com. Subject: inability to attend school. Dear Molly, I am suffering from flu. એટલે કે ડિયર મૌલી, હું ઘણા સમયથી ફ્લૂથી પીડાઈ રહી છું, એટલે કે મને ફ્લૂ થઈ ગયો છે. આઈ હેવ હાઈ ટેમ્પરેચર, મને ખૂબ જ તાવ છે. બિસાઇડ્સ આઈ હેવ અ હેડેક એન્ડ માય લેગ્સ ઓલ્સો હર્ટ. ઉપરાંત મને ખૂબ જ માથું દુખે છે અને મારા પગમાં પણ વાગ્યું છે. ધ ડૉક્ટર હેઝ ગિવન મી મેડિસિન્સ એન્ડ એડવાઇઝ મી બેડ રેસ્ટ ફોર 3 days. મને મારા ડૉક્ટરે દવા આપી છે અને કહ્યું છે, એટલે કે સલાહ આપી છે કે તમારે 3 દિવસ માટે પથારીવશ એટલે કે પથારીમાં આરામ કરવાનો રહેશે. આઈ વિલ નોટ બી એબલ ટુ કમ ટુ સ્કૂલ. હું શાળાએ આવવા માટે સક્ષમ નથી. પ્લીઝ ઇન્ફોર્મ ધ ટીચર. મહેરબાની કરીને તું આ જે છે વાત છે એ તું ટીચરને જાણ કરી દેજે. યોર્સ લવિંગ રીમા. તમારી પ્રિય મિત્ર રીમા. તો જુઓ, અહીં તમે પણ જોઈ શકો છો કે તમે કોઈ પણ વિષય પર તમે ઈમેલ લખી શકો છો, જેની અંદર તમે તમારી મિત્રને કોઈ કમ્પ્લેન છે, રિક્વેસ્ટ છે, તમે કોઈ બીજા રિલેટિવને, કોઈ કંપનીના બોસને, કોઈ પણને તમે આ રીતે ઈમેલ દ્વારા તમે તેની સાથે વાત કરી શકો છો, જાણ કરી શકો છો. આ તમે જે ઈમેલ જોયા છે, આટલા 8 ઈમેલ આપણે અત્યારે સમજ્યા, જેની અંદર દરેક ઈમેલના અલગ અલગ ટૉપિક છે. દાખલા તરીકે તમે કોઈને ઇન્વિટેશન આપવા માગતા હો તો પણ તમે ઈમેલ દ્વારા આપી શકો છો. કોઈ કમ્પ્લેન છે તો એ પણ તમે ઈમેલ દ્વારા કરી શકો છો. તમે કોઈને કોઈ પ્રકારના સજેશન આપવા હોય તો પણ તમે તેને ઈમેલ દ્વારા જાણ કરી શકો છો. દાખલા તરીકે તમે કોઈ પ્રોડક્ટ છે એ તમે ઘરે લાવો છો, ત્યારબાદ તમે તેમાંથી એ પ્રોડક્ટ છે એ ખરાબ નીકળે છે, તો તમારે એની જાણ કંપનીને કરવી છે. તો કંપનીને જાણ કરવા માટે તમે જે પ્રોડક્ટ ઘરે લાવ્યા છો એની અંદર ઈમેલ એડ્રેસ આપેલું હશે, તો એ ઈમેલ એડ્રેસ પર તમે તમારી કમ્પ્લેન છે એ કંપનીને મોકલી શકો છો. તો આ રીતે તમે ઈમેલ દ્વારા એકબીજા સાથે વાતચીત કરી શકો છો અને એકબીજા સાથે કનેક્ટ રહી શકો છો. જેમ પત્ર દ્વારા આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ, એમ આ ઇન્ટરનેટ દ્વારા આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ, એકબીજાને પ્રોબ્લેમ છે એ કહી શકીએ છીએ, એકબીજાની ખુશી છે એ શેર કરી શકીએ છીએ. તો આ હતા ઈમેલ. તો હવે તમારે આજનું હોમવર્ક છે કે દરેક ઈમેલ છે એ તમે તમારી ગ્રામરની બુકની અંદર સરસ અક્ષરે લખી શકો છો. તમે તમારા જાતે તમારા પોતાના શબ્દોમાં પણ તમે તમારો ઈમેલ છે એ બનાવી શકો છો અને આની અંદર આપ્યા છે એ પણ તમે લખી શકો છો. થેન્ક યુ.